રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુજસી ટોક હેઠળ મોટી કાર્યવાહી કરતા બે કુખ્યાત ગેંગના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી સપાટો બોલાવ્યો છે, જેમાં કાળિયો ગેંગ અને ઇમલા ગેંગ ઉપર સકંજો કસાયો। સૌરાષ્ટ્રભરમાં મિલકત અને શરીર સંબંધિત ગુના આચરતી કાળિયો ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરી તે પૈકી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમના નામે છેલ્લા 10 વર્ષમાં 47 જેટલા ગુના નોંધાયેલા છે। બીજી તરફ હત્યાનો પ્રયાસ, પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓમાં લિપ્ત ઇમલા ગેંગના 8 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી તેમાંથી પણ 6 આરોપી દબોચી લેવાયા છે, જેમની સાથે અત્યાર સુધીમાં 23 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। આ ગેંગના કુલ 12 સભ્યોની ધરપકડ કરાઈ છે। કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે, એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે। ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી।